સ્વામી ઘરની યાદ આવે ખરા? आनंद क्यों कि भगवान क्यों, भगवान क्यों कि आनंद क्यों, एक જ શબ્દ. स्ट्रेस तभी आता है जब आपने सोचा कुछ और, चाहा कुछ और, मांगा कुछ और मिला कुछ और. હાલમાં પણ તમે ડેઈલીનું કેટલું વાંચન કરો? રોજે રોજ કેટલી કલાક? દુનિયાના કોઈ પણ સક્સેસફુલ માણસને જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં હોય, સાયન્સના કોઈ પણ ક્ષેત્રમાં, જેને વાંચવાનું અંગ નથી ને કોઈ દિવસ મહાન ના થાય. સાધુ સંતો કઈ આકાશમાંથી જન્મ્યા છે? સાધુ સંતોને સ્ટ્રેસ આવે જ ને. ડિપ્રેશન ઇઝ એ ચોઇસ. કોઈ માણસ એમને એમ ડિપ્રેશનમાં નથી આવતો. ડિપ્રેશનનો જવાબદાર એ વ્યક્તિ ખુદ છે. સક્સેસફુલ પીપલ આર સક્સેસફુલ બીકોઝ દે યુટિલાઇઝ ધેર સ્ટ્રેસ વેરી ઓપ્ટિમિસ્ટિકલી. સ્ટ્રેસની એક જ ડેફિનેશન છે, એક્સપેક્ટેશન્સ માઇનસ રિયાલિટી ઇક્વલ સ્ટ્રેસ. પહેલું મેઇન કારણ હું તમને કહું સુસાઇડનું, ઈગો. જેટલું નેગેટિવ થિંકિંગ ખતરનાક છે ને એના કરતાં પણ ખતરનાક ઓવર પોઝિટિવ થિંકિંગ છે. એન્ડ જેટલા લોકો ઓવર પોઝિટિવ થિંકિંગથી પીડિત થતા હોય ને એ બધાને માનસિક રોગી કહેવાય. પુરુષ એવું સમજે છે કે હું ઇમોશનલ થઈશ ને તો એ મારા પુરુષત્વને કલંક લાગશે. રડવું ને એ પણ એક દવા છે. જેટલા લોકો સુસાઇડ કરે છે ને, રિસર્ચ એવું કહે છે એમાંથી 93% લોકો, 93% લોકો તમને કાંઈક ને કાંઈક સંકેત આપતા થાય. આ દુનિયામાં જેટલા કરોડોપતિ થયા છે ને સ્ટ્રેસના કારણે છે. આ દુનિયામાં તમે સતત પોઝિટિવ વિચારો ને હારી જાઓ તમે. નેગેટિવ થિંકિંગ પણ જિંદગીમાં જરૂરી છે. જેટલા લોકોનું બ્રેકઅપ થયું છે ને બધા ભાગ્યશાળી છે. સાયન્સમાં એવું કહેવાય છે ક્રાઇંગ ઇઝ કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ પાવરફુલ મેડિસિન. આજકાલ તો એટલા લફંગા જન્મ્યા છે ને, એક છોકરી હારે પ્રેમ કરીને બાજુમાં સાઇડ લાઇનમાં બીજી 4-5 રાખી હોય. સ્પેર વ્હીલ તરીકે બધાનો ઉપયોગ કરતા જ હોય. એમ છોકરીઓના સ્પેર વ્હીલ કેટલા હોય, એક પુરુષ હારે મજા ના આવે એટલે બીજા સ્પેર વ્હીલને બોલાવી લે. જે પાખંડી સાધુ હોય ને એ એમ કે ભાઈ મારા જ ભગવાન શ્રેષ્ઠ, બાકી કોઈ નહીં. હું જેની ઉપાસના કરું, હું જેને માનું છું એ શ્રેષ્ઠ. આને અહંકાર જ કહેવાય. હાવ સેલ્ફ સ્ટાઇલ્ડ ગોડમેન હોય ને કે જે પાખંડ ચલાવતા હોય ને એના લાખો શિષ્યો થઈ જતા હોય છે. ભગવાનનો પ્રચાર એટલો જ કરશે જેટલો પોતાનો.